લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. ઓગળ તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપગઢમાં ભવ્ય ભાજપની વિજય થઈ. તાલુકા અને જિલ્લા પંચાયતમાં કેસરીઓ લહેરાયો. ઓગળ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે 8 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ. ભાજપ વિજય થયેલી સીટોમાં ઉણ, ખારિયા, તાણા, ટોટાણા, વાલપુરા, માંડલા, તાતિયાણા, તેરવાડા 2, વડા 1, વડા 2, નાથપુરા અને ભલગામમાં ભાજપની જીત થઈ. કોંગ્રેસના ફાળે ગયેલી બેઠકોમાં મોટા જામપુર, ચાંગા, પાદર, તેરવાડા 1, વરસડા, અધગામ, કાકર અને વડા 2માં કોંગ્રેસનો પંજો ચાલ્યો. ઓગળ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું વર્ચસ્વ. જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકોમાં ભાજપે કબજે કરી, જ્યારે 1 બેઠક તેરવાડાના કોંગ્રેસના ઉમેદવાર વિજય થયા. ઓગળ તાલુકા પંચાયતમાં ભાજપની 12 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી. તાલુકા પંચાયત પરિણામ: કોંગ્રેસને ફાળે 8 બેઠક, ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં નિષ્ફળ. જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપનો વિજય, 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ. ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ. કયા પક્ષમાંથી આવો છો? કેટલા વોટથી વિજય થયો? તાજેતરના અત્યારમાં હું ભાજપ પક્ષમાં તમારી ઉમેદવારી નોંધાયેલ હતી અને મને લાલપુરા, રતનપુરા અને તાજેતરના ત્રણેય ગામોની 18 આલમે કોગલે મત આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળનો ભવ્ય વિજય કર્યો છે. તે બદલ આ વિસ્તારના તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું અને તે સાથે ખાતરી આપું છું કે પૂર્ણ બહુમતી અમારી તાલુકા પંચાયત બનશે. વિસ્તારના કેવા એવા કામો છે જે તમે પૂરા કરશો? વિસ્તારના તો લગભગ ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા કાર્યો પૂર્ણ કરેલા છે, તેમ છતાં એમાં ઉણપ હશે તો અમારી સરકાર સાથે સહયોગ લઈ અને લગભગ વિકાસના જે બાકી કામો હશે પૂરા કરશે. કેટલા વોટથી વિજય થયો? 174. ઓકે.